સુરતમાં 43 લાખના કોપર વાયરની ચોરીની ઘટના બની। કોપર વાયર ચોરી કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી। ઝડપાયેલા 5 આરોપીઓમાં 3 સગીર। પાલ પોલીસ મથકની ટીમે કાર્યવાહી કરી। નવી બાંધકામ સાઇટ પર આરોપીઓ ઝડપાયા। બાંધકામ સાઇટ પર રેકી કરીને ચોરી કરતા હતા। બંને મુખ્ય આરોપીઓ સગીરોની પાસે ચોરી કરાવતા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। ચાલુ માસમાં ચોરીના 2 બનાવો નોંધવા પામેલ હતા। જેની અંદર વિગત જોઈએ તો બાંધકામની સાઇટ ઉપરથી જે અર્થિંગ સહિત અલગ અલગ કામગીરી માટે વપરાતા કેબલ, જેની અંદર કોપર જેવી ધાતુનો ઉપયોગ થતો હોય, તો અલગ અલગ પ્રકારના કેબલ્સની ચોરીની 2 ઘટનાઓ સામે આવેલ હતી। પાલ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ થતા તેઓ અલગ અલગ 2 FIR નોંધીને કુલ 43,55,000 જેટલી રકમનું જે ચોરી કેબલના વાયરોની ચોરી થઈ હતી તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ બંને ગુનાઓમાં કુલ 5 આરોપીઓને ડિટેક્ટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે। તો ઝડપાયેલા 5 આરોપીઓમાંથી 3 સગીર હોવાનું સામે આવ્યું। બાંધકામ સાઇટ પર રેકી કરતા હતા અને ત્યારબાદ કોપર વાયરની ચોરી કરતા હતા। નવી બાંધકામ સાઇટ પરથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। જે સમગ્ર મામલો કોપર ચોરીનો હતો, જેમાં બાંધકામ સાઇટ જ્યાં આજુબાજુ ચાલતા હોય ત્યાં રેકી કરતા હતા અને ત્યારબાદ ચોરી કરતા હતા। બંને મુખ્ય આરોપીઓ સગીરો પાસે ચોરી કરાવતા હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। 43 લાખના કોપર વાયરની ચોરીનો આ કેસ, જ્યાં કોપર વાયર ચોરી કેસમાં અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી, જેમાં 5 આરોપીઓમાંથી 3 સગીર હોવાનું સામે આવ્યું। પાલ પોલીસ મથકની ટીમે કાર્યવાહી કરી છે। જે વાયર છે તેની ચોરી કરતા હતા, ત્યારબાદ તેને બાળી નાખતા હતા અને તેમાંથી જે કોપર બચતું હતું તે કોપર વેચવા જતા આ સમગ્ર મામલો ખુલ્યો હતો। 43 લાખના કોપર વાયરની ચોરીમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે જે મુખ્ય આરોપીઓ છે તે સગીરની પાસે ચોરી કરાવતા હતા। બાંધકામ સાઇટ પર પહેલા રેકી કરવામાં આવતી હતી અને ત્યારબાદ કોપર વાયરની ચોરીની ઘટનાને અંજામ આપતા હતા। બંને મુખ્ય આરોપીઓ સગીરોની પાસે ચોરી કરાવતા હોવાનું આ સમગ્ર તપાસમાં ખુલ્યું। અત્યાર સુધી 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં 3 સગીર હોવાનું સામે આવ્યું। જે 2 મુખ્ય આરોપી હતા તે સગીરની પાસે ચોરી કરાવતા હતા। 43 લાખના કોપર વાયર ચોરીમાં મોટો ઘટસ્ફોટ।